નાસ્તો છે. નાસ્તો ને ભાગ ને વાવી ગયું છે. હાલો હવે જલસા જલસા ઘી ને ખાઈ નાસ્તો મસ્ત નું. હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ. ફરીથી માં નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજ આપણે દવા છાંટવાની છે કપામાં. આ બધું કપામાં આપણે દવા છાંટવાની છે. ત્યારે આપણે દવા આપણે ઘડી છાંટવા દઈએ પહેલાં થોડુંક જમી લઈએ. આપણે અહીંયા મારે જમવાનું બની ગયેલું છે મસ્ત મજાનું. શું બનાવ્યું જમવાનું? આપણે જમવા બે જશે સવારમાં. આ મગનું શાક છે, ઈડું ખાઈ, મરચાં તળેલા છે, સાઈ છે. ફેમિલી આપણે મગનું શાક ને એવું છે તો આપણે હવે ખાઈ લઈએ. અત્યારે ખાઈને પછી આપણે દવા છાંટવાની છે તો પછી દવા છાંટવા દઈએ. આપણે આવી ગયા છે ને આપણે દવા છાંટવાની છે ને. તમે ભાઈ અમારો કેમેરો પકડશે. પકડશે કે તું કે હે? હા ભાઈ કેમેરો પકડશે તારે ખંડની દવા છે તો આપણે પપ ધોઈ નાખીએ. હવે હાલો પપ ધોવા જઈ. પપ ધોવા જાય છે. સમરથી છાંટેલી છે દવામાં. કાંઈ એટલે કાંઈ ખબર જ ન પડતી. હાવ એવું લપ કીરમાં તો છે. લપ કરવાથી લપ કાંઈ ખબર જ ન પડતી. મારે 8 પપ બાકી શું કરવાનું છે? કાંઈ 8 પપ ને મને ચિંતે દવા નાખવાની. ડોલ કાં પડી? કામ પેલી તો પપ ધોઈ નાખી ઘડીક. હવે હાલો તો પપ ધોઈ નાખશે. આપણે કતર નાખવાનું હવે. તો આ મેહુલભાઈ પંપ ધોવે છે. નાખો કપાની ધજ્જા ઉડી જાય. બે વાર પંપ ધોયો ને મેં કીધું એટલે એક વાર ધોવાનો થાય. 2 વાર ધોઈને બેઠા. 2 વાર પંપ ધોવા તો પડે ને. પંપ ધોઈને તો આ બળી ન જાય. મૂકે છે ઈ. આમાં કઈ કઈ દવા નાખવાની છે ભાઈ? હા ભાઈ નાખું છો દવા તો આગળ તો કઈ આ બધી પડી તો અહીંયા પડી દવા. એન્ડોલ ભરી નાખ દે પેલા, પછી આપણે દવા નાખ દઈએ અંદર. હવે પોપટની દવા છે. પોપટ આવે અંદર ઝીણા ઝીણા આવે પોપટ. મોનોકોટો છે એક. આપણે આ બધી પાંદડામાં માંદડામાંથી ઈળું છે એની આ દવા છે. આપણે ઝીંડવાની જેસલ દવા છે. તો આપણે મોનોકોટો નાખ પહેલાં 3 mm છે નાખવાની. ફૂંગમાં માથું સડી જાય એનું. એની કરતાં ઓલી બીજી સી દવા આવે. આ મોનોકોટો હે ને મદ્રાસનો નથી. મદ્રાસનો હોય ને મોનોકોટો મદ્રાસનો હોય ને ઉપર ખાયલા દવા મોનોકોટો હારા મારું છે. તો ટેપ પટ્ટી મારી પાસે ઘણું કીધું અહીં તૂટી ગઈ છે રીક. ટેપ પટ્ટી મારી દઈ પછી એમાં નાખેલું છે 50 ml છે. તરી થી 50 mm. તો ઢાંકણા ઉપર નાખ દે થોડી. કેમ રીતે આપણે હવે દવા નાખી દઈએ એટલે પછી આપણે દવા કપામાં છાંટવાની. તો પછી કપામાં દવા છાંટવા મળી જાય આપણે. હાલો હવે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. પૂછો ટેબલ પપ નથી ટેબલ ઊંચું છે. નળી લઈ જાય ને કે તૂટી જાય. દવા મેં દવા ઢોળી નાખી. દવા રૂમાલ બાંધવો પડશે મોઢે. કર રૂમાલ બાંધી મોનો કરે ને વૈસે બહુ આવે. દવા સારું નાખીને પેલી વાર મસલું કરી દઈએ. ત્યારે રૂમાલ મારો ઘરે પડ્યો. રૂમાલ બુમાલ બાંધીને આવતા પોપે રૂમાલ બાંધવો પડશે. મસલું કરી દઈએ. હાલો દવા છાંટીને મળી. દવા છાંટી દીધી છે. ઓલા અહીંયા અંદાજે 5-6 પપ છાંટી દીધા દવા. એટલે હવે તો 5 મિનિટનો પોરો ખાઈ લઈએ આપણે. દવા અહીંયા અમારી મકાઈ કેવી થઈ ગઈ છે. દેશી છે આ તો હાવ દેશી મકાઈ છે. તો આ બધુંની
એટલામાં છે આમ તો આખા ખેતરમાં ઘેરી એટલે બટકામાં પારી કપામાં પણ કંઈ સી નહીં બહુ ને આ બધું કોક સી ને કેમ એમાં દવા મારી દીધી લાંબા પાનની કપામાં ખડ હતું તે ને અડધી આમાં ડબલા ઢેંકા હતી એટલે રીજી બીજી કંઈ રહી નહીં. તો આ ઝાડવા કેવા મસ્ત ના થઈ ગયા એમાં. આ ધોળા ફૂલ છે, આ બધા અહીં તુલસીમાં છે મસ્તના છે આપણે. તો હવે એટલી દવા થઈ ગઈ, 5 મિનિટ પોરો ખાઈ લઈ એ પાછી દવા છાંટવા મળીએ આપણે. તો હવે આપણે દવા મસ્ત દવા અત્યારે છાંટી દીધી છે. અત્યારે કપામાં તો આ ઠેઠથી ઓલા છેડેથી આપણે આ છેડે દવા છાંટી દીધી ને ધીમે ધીમે વરસાદે ચાલુ થઈ જશે. આપણે દવા છાંટીને મસ્ત નાહી જઈને આપણે ફ્રેશ થઈ ગયા. નાહી દવા પોપિયા તો આવતા ને ફૂલ આવેલા છે. આ પોપિયો એવો છે, ફૂલ જ આવે. આ નર પોપિયા થઈ ગયા. હેઠે આવ્યા હતા અહીંયા એક વાર આ જગ્યાએ એક વાર પોપિયા આવ્યા હતા અહીંયા. હવે પોપિયા અમુક આવ્યા બહુ સારા આવતા નથી ને વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે અત્યારે. આ બધું વરસાદ આપણે દવા છાંટી દીધી એટલે હવે ઉપાધિને એક કટકું સંસવાઈ ગયો. હવે 2 કટકા બાકી રહ્યા દવા છાંટવાની. આપણે કાલ મમદી દવા છાંટવાના છીએ. એની ફેમિલી તો અત્યારે વાગી જાય છે લગભગ 8 વાગી ગયા હતા ને આપણે મોડું થઈ ગયું. ગામમાં જ્યાં થોડુંક નાસ્તો વાસ્તો લેવા જ્યાં ગામમાં એટલે મોડું થઈ ગયું છે. આપણે અત્યારે સાહી લેવા નથી ને થોડુંક ભાગ લેતા એવા છે. અહીંયા ક્યાં પીડા છે, ભાગ લેવા નતું તે એમાં મોડું થઈ ગયું ને સાહી લેવા નથી એમાં. ને એમાં શાક બને છે. કેનું શાક બને? હે, રીંગણા બટેટાનું શાક છે. હા, રીંગણા લેવો મસ્ત ના આમ રીંગણે તોડી તાજા રીંગણા લાવેલો સરસ. તો ના હું ભાવ છે કોમેન્ટ કરીને કહી દેજો ને. અહીંયા તમારે છે ને 40 ના કિલો છે, 20 ના 500 છે ને ગામમાં તો પાછા 60 રૂપિયા છે. આ તો ઘર ઘરાવ લેવા જોઈ લે તો 20 નું ડિસ્કાઉન્ટ અમારે. રીંગણા બટાટા શાક આજ તો ખાવાનું છે. આ મારો પપ્પા આવી ગયા છે. બહુ મોડા આવ્યા હે. મોડું કેમ થઈ ગયું? અત્યારે 9:30 છે. 9:30 છે ગાડી આવી. ભાગમાં શું લેવા? ભાગમાં શું છે? ફાફડિયા ગાંઠિયા. બાણીમાં છે ઘી. વાહ, બાણીમાં ઘી. અહીંયા અમારે ઘી આવી જશે તો ઘી ખાવાનું છે આપણે. આમાં છે મમરી. નાસ્તો છે. નાસ્તો ને ભાગ ને આવી ગયું છે. હાલો હવે જલસા ઘી ને ખાઈ નાસ્તો મસ્ત નું. હવે ખાવાની તૈયારી થઈ ગઈ છે આપણે. ખાવા બેસી જાવ. હાલો હવે આપણે ફોક્સ મોટો ફોક્સ ચલાવશે. અંધારું બહુ પડે ને ફોક્સ ગોઠવો છે એટલે પછી આપણે પછી વિડીયામાં કે વાર અંધારું નહીં આવે. અત્યારે એક ગ્લેપ છે એટલે અંધારું બહુ એક ફોક્સ ગોઠવાનું છે આપણે. હા, બકાલો શું છે? તુરિયા. શાહી ને દૂધ ને બાટલા આવી જાય, ઘી ને બરણી ને ફાફડા તો વાટો કાઢવું ન પડે. કઈ સની ફાવતી છે આવી. હા, સાખી ખરી કેવાક બને ફાફડા. ખાવા બે દેખાવા હોય તો બે દેખાવા. સાહી નહીં તો બે માં સાહી લાગે. સારા છે ને ફાફડા. મરચા તો છે નહીં આમ. હાલો ફાફડા ખાવા અંદાય. કઢી ફાફડા. શું છે ઈ? ખારી. વાહ, ગાડી લે રાખવી પડે. ઘી એવું છે તો મસ્ત. ભેણ હોય છે ને કા ઘરનું ઘી એમાં ગાયર આવે. તો હવે આપણે અમારા મામા ઓલાથી તો ઘી આવેલું છે ને નાસ્તો બાસ્તો નથી આવેલું છે. તો આપણે હવે નાસ્તો કરી લઈએ ત્યારે પછી આપણે મળી. તો આપણે મસ્ત મજાને અત્યારે જમી લીધું છે. આપણે ઘી ને ગોળ ખાધું અત્યારે ને શાક રોટલો ખાધું. મજા આવી જાય ખાવાની. આપણે
ને મારું મિની દાદા ખાવા બેઠા છે અહીંયા બીજા ખાઈ લીધું ને આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરી. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. ને આવાના બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ બાય બાય.